નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 12મો રવિવાર ઉજવે છે. આજના શાસ્ત્ર પાઠો આપણને જીવનના વિવિધ સંજોગોમાં આપણા તારણહાર પ્રભુના રક્ષણની ખાતરી આપે છે. પ્રથમ શાસ્ત્ર પાઠમાં પ્રભુ ઇઝરાયલને તેની મૂર્તિ પૂજાના પાપના કારણે બાબિલના સામ્રાજ્યને હાથે નાશ થવાનો છે એની ચેતવણી આપવાનું કામ ઈર્મિયાને સોંપે છે અને તેના કારણે તેને લોક વિરોધનો વંટોળ સહન કરવો પડે છે. પણ ઈર્મિયાને વિશ્વાસ છે કે ઈશ્વર એની પડખે છે અને તેથી તેના વિરોધીઓ છેવટે ખત્તા ખાશે. ઈર્મિયા ગુસ્સે છે, ડરેલો છે અને નિરાશ છે, પણ ઈશ્વર એને છોડી નહીં દે એવો એને વિશ્વાસ પણ છે. આપણા જીવનમાં પણ બધી આપત્તિઓ, નિરાશાઓ, તંગીઓ, અડચણો, બીમારીઓ અને મુશ્કેલીઓમાં આવો વિશ્વાસ જ આપણું સૌથી મોટું બળ બની રહે છે. ડર એ માણસનું બીજું નામ છે. બાળકથી માંડીને યુવાન અને વયોવૃદ્ધ માણસ, દરિદ્રમાં દરિદ્ર હોય કે સૌથી ધનાઢ્ય કે સત્તાધીશ, કોઈ પણ એવું માણસ નથી જેને ડર ન હોય. ફક્ત ડરના પ્રકાર જુદા જુદા હોય છે. પણ આજના સુસંદેશમાં પ્રભુ ઈસુ ડરવાનું કહે છે એકમાત્ર ઈશ્વરથી, કારણ કે એકમાત્ર ઈશ્વર જ દેહ અને આત્મા બંનેનો નાશ કરવાને સમર્થ છે. જેઓ દેહને હણી શકે છે પણ આત્માને હણી શકતા નથી, તેમનાથી ડરવાની જરૂર નથી, કારણ કે અંતે સત્યનો વિજય થાય છે. જે કાંઈ ઢાંકેલું છે તે ખુલ્લું થયા વગર રહેવાનું નથી. માનવી ઈશ્વરનું એકમાત્ર સર્જન છે, જેને ઈશ્વર પોતાની પ્રતિમૂર્તિ રૂપ અને પોતાને મળતું આવે એ રીતે સર્જન કર્યું. તેથી ઈશ્વરની નજરમાં એનું મૂલ્ય ખૂબ ઊંચું છે. પૈસાની બબ્બે વેચાતી ચકલીઓનું ઈશ્વર જો ધ્યાન રાખતો હોય તો માણસના તો વાળ પણ ગણેલા છે. સાચું કહીએ તો ઈશ્વર તો આપણા આંસુઓનો પણ હિસાબ રાખે છે. લોકો આગળ ઈસુનો સ્વીકાર કરનારનો ઈસુ તેમના પિતા સામે સ્વીકાર કરશે. કોરી ટેનબુમ નામની એક સ્ત્રી નાઝી હોલેન્ડમાં યહૂદીઓને સંતાડી દીધા હતા. સૈનિકોએ આવીને તેને પૂછ્યું કે અહીં કોઈ યહૂદી છે? તો તે કોરીએ હા પાડી. બધા સંતાડેલા યહૂદીઓને કેદમાં નાખવામાં આવ્યા. કોરીએ પછી લખ્યું હતું કે હું ગભરાઈ ગઈ હતી, પણ એથીએ વધુ હું ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલતા ડરી ગઈ હતી. એના કુટુંબીજનો છાવણીઓમાં ખોવાઈ ગયા. કોરીએ તેની ડાયરીમાં લખ્યું હતું કે ઈશ્વરની દયા કરતા વિશાળ અને ઊંડું કશું હોઈ ન શકે. દુનિયાવી દ્રષ્ટિએ કોરીનું વર્તન યોગ્ય ન લાગે, પણ ઈશ્વરને એ જ પસંદ હોય છે. આપણે ચોક્કસ બાબિલના શાસક નાઝીઓનો સામનો કરવાનો નથી, પણ આપણા જીવનમાં અનેક એવા અનિષ્ટોનો સામનો કરવાનો છે જે દેહ કરતાં આપણા આત્માને વધુ નુકસાન પહોંચાડનારા છે. આપણે ક્ષણિક સુખ, થોડા લાભ અને અન્ય લોભ કે લાલચમાં પડ્યા વિના આવા અનિષ્ટોનો હિંમતથી સામનો કરીએ ત્યારે આપણે આત્માને નુકસાન પહોંચાડનાર તત્વોથી ડરીએ છીએ એમ કહેવાય, અને એ ઈસુને પસંદ પડે એવું વર્તન છે. આપણે ઈર્મિયાની જેમ આપણી મર્યાદાઓ, નબળાઈઓ અને આપણે જેવા છીએ તેવા ઈશ્વર સમક્ષ આપણને રજૂ કરીએ અને તેની આજ્ઞામાં ચાલવાની નેમ સાથે એની કૃપા માંગીએ કે આપણને અનિષ્ટોનો સામનો કરવાની હિંમત અને શક્તિ આપે. આપણે આપણી આવડત કે સામર્થ્ય પણ નહીં, પણ ઈશ્વરની શક્તિમાં વિશ્વાસ રાખીને બધા અનિષ્ટોનો સામનો કરવાનો છે. દીવાદાંડીના રક્ષક કર્મચારીના જીવનનો એક પ્રસંગ છે. એક તોફાની રાત્રિએ એક વાહન ડૂબતું હતું. તેણે પોતાની નાની હોડીમાં એ વાહનની પાસે જવા તૈયારી કરી. લોકોએ સલાહ આપી કે તમે જો ત્યાં પહોંચી ગયા તો પાછા નહીં આવી શકો. રક્ષકે જવાબ આપ્યો, મારું ત્યાં પહોંચવું અગત્યનું છે, કારણ કે એ મારી ફરજ છે. હું પાછો આવું કે ન આવું એ નહીં. લોભ હોય કે સંકટ, આપણે તેનો ઈશ્વરના માર્ગે ચાલીને સામનો કરવાનો છે. એવું કરીએ તો જ ઈસુ આપણો સ્વીકાર પિતા પરમેશ્વર સમક્ષ કરે અને તો જ આપણું જીવન ધન્ય બને. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.